ભાભર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી પાલનપુર એલસીબી। ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના છત્રા ગામ પાસેથી ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ ટીન નંગ 1977 જેની કિંમત 2,68,266 સહિત કુલ કિંમત રૂપિયા 8,76,266નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિગણના પાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પાલનપુર બનાસકાંઠા। એલસીબી પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધી ગુનાઓ લગત ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બેડા 3 રસ્તા પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે ભાભર ગાય સર્કલ તરફથી એક સફેદ કલરની હોન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી જેનો નંબર અધૂરો નંબર 855 લખેલ જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મિરાજભાઈ રામજીભાઈ રબારી રહે મુલુપુર તથા તાલુકો થરાદવાળો ભરી આવિદ રાધનપુર હાઈવે રોડ તરફ જનાર છે। જે હકીકત આધારે ભાભર કટાવ 3 રસ્તા હાઈવે રોડ ઉપર નાકાબંધી કરતા ઉપરોક્ત હકીકતવાળી ગાડી આવતા જે ગાડી ચાલકે ઊભી ન રાખતા તેનો પીછો કરતા ચાંગા ગામ પાસે રોડ પર ગાડી ચાલકે કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી જતા ગાડી ચાલક ઇસમ નાસી છૂટ્યો હતો। જે પકડાયેલ ક્રેટા ગાડીમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર કુલ બોટલ નંગ 1977 જેની કિંમત 2,68,266નો રોકી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી ક્રેટા ગાડીની કિંમત 6 લાખ તથા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત કુલ મળી 8,73,266નો મુદ્દામાલ રાખી તેમજ સદર ક્રેટા ગાડીનો સાચો નંબર GJ18BP 8686ની જગ્યાએ રોકી રજિસ્ટ્રેશન પ્લેટ નંબર GJ0FD 855 વાળી ખોટી બનાવટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવી ઠગાઈ કરવાના ઈરાદેથી ખોટી નંબર પ્લેટનો ખરા તરીકે ઉપયોગ કરી ક્રેટા ગાડી ચાલક મેરાજભાઈ રામજીભાઈ રબારી રહે મુલુપુર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા વાળો નાસી ગયેલ, જેથી તેના વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતેથી ગુજરાત પ્રોહિબિશનનો એક્ટ તથા BNS એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। નાસી જનાર આરોપી મેરાજભાઈ રામજીભાઈ રબારી રહે મુલુપુર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા।